મમ્મી, આજે હું તમને વ્યાકરણ શીખવાડું. હું એકદમ આજ્ઞાકારી પત્ની અને વહુ છું, અને વર્તમાન કાળ કહેવાય. જાને જુઠ્ઠી એને તો ભૂતકાળ કહેવાય. વિજય, આજ હું એક બાબા પાસે ગઈ હતી. એમણે કીધું કે આ દોરો તમારા પતિને બાંધશો ને તેમની બધી તકલીફો દૂર થઈ જશે. લાવો હાથ. આમની બધી તકલીફો દૂર થઈ જશે તો હું બાંધને અરે ના ના ના, આપણે આ સમય નહીં માનવાનું. ના ના ના. અચાનક શું થયું? અરે ના ના ના. આજ ખાવાનું શું બનાવું? પુલાવ કે વેજ બિરયાની? તું બનાય તો ખરી, પછી કઈક નામ રાખીએ. હાલો, 2 દિવસ થઈ ગયા, મને ફરવા લઈ જાઓ. એટલે આ શું મુસીબત છે તમારા લોકોનો? તો ત્રાસ છે મમ્મી. આ યાર બહુ મોટી મુસીબત છે હો. પત્નીઓ શું કરવાનું યાર? તમે બધા છે ને પત્નીને મુસીબત સમજવા વાળા, એ સામેથી નથી. તમે જ પીપુડી વગરતા વગરતા લેવા ગયા હતા. હું તમારા માટે એટલા બધા વ્રત રાખું છું, તમે તો કોઈક દિવસ મારી સાથે વ્રત રાખો. મેં કોઈ દિવસ તને કીધું કે તું મારી જોડે માવો ખા? આ લગ્નમાં વરરાજા સાથે જન્મ આટલા બધા માણસો કેમ જતા હશે? અરે એમાં શું આપડા ગઈઢિયાઓ કહી ગયા છે કે કોઈના સુખમાં જાવ કે ના જાવ, દુઃખમાં જરૂર જવું. મમ્મી, અમારા લગ્નને 3 વર્ષ થઈ ગયા. આમને કયો ક્યાંક મને એવી જગ્યાએ લઈ જાય જ્યાં કોઈ દિવસ ના ગઈ હોય. જા બેટા ને રસોડામાં લઈ જા. આજ બહુ કંટાળો આવે છે યાર. હાલો કઈક ગેમ રમીએ. હા હા. હાલે ચાલ રમીએ. હું તો તમારા લોકોની જિંદગી સાથે રમું છું, તમે તમારું જોઈ લો. મને કોઈ કિડનેપ કરી લે તો તમને કેટલો અફસોસ થાય. તો કિડનેપ કરવા વાળાને અફસોસ ના થાય? મમ્મી, લગ્ન પહેલા તમે અમને કેમ ના કીધું કે તમારો છોકરો દારૂ પીવે છે? તમે લોકોએ ક્યાં કીધું કે તું લોહી પીવે છે? તું જાને યાર મગજ ના ખરાબ કર. કે મારા મગજ નું દહીં કરી હું તમારાથી કંટાળી ગઈ છું. વધારે બોલશો ને તમે બાજવાનું બંધ કરો, કઈક એવું કામ કરો કે કોઈને તકલીફ ના પડે. ગુડ નાઈટ. મમ્મી, હું માર્કેટ જાઉં છું. કૂતરા માટે ખાવાનું પતી ગયું છે તો લેતી આવું. રેવા દે ને બેટા, તારું બનાવેલું અમે ખાઈ લે તો કૂતરા તો ખાઈ જ લેવાના ને.